મસી કાગજ છૂયો નહીં, કલમ ગયો નહીં હાથ. મસી કાગજ છૂયો નહીં, कलम गयो नहीं हाथ. तुम कहत कागज पर लिखी, मैं कहत अपनी अखियन की देखी. कैसे तेरा और मेरा मनवा एक होई रे. હજુ પણ કબીરને છે ને હિન્દુ અને મુસલમાનમાં વહેંચવામાં આવે છે અને એમના જન્મ સાથે પણ ઘણા બધા કિસ્સાઓ અને ઘણી બધી માન્યતાઓને જોડવામાં આવે છે. તો એ કેટલું યોગ્ય છે? એટલે કબીર સાહેબને જન્મ દેનારી વિધવા બ્રાહ્મણ કન્યા એટલે હિન્દુ. હવે એમનું લાલન પાલન જે થયું એ મુસલમાન જુલાહા દંપતીમાં થયું, નીરુ અને નીમા. હિન્દુ કે કબીર સાહેબ અમારા છે એટલે અમે એમના અંતિમ સંસ્કાર કરીશું. ને ઇસ્લામ સંપ્રદાયના ભાઈઓએ એમ કીધું કે ભાઈ લાલન પાલન અમારા ત્યાં થયું છે એટલે અમે એમને દફનાવીશું. કબીર સાહેબે દાતન કરીને એની જે ચીરી હતી એમને જમીનમાં આમ રોપી દીધી અને એમાંથી આ કબીર વડ અત્યારે જે પ્રજ્વલિત થયો છે, જે એક મોટો વટવૃક્ષ છે, એ વટવૃક્ષ એમાંથી થયું. હરણ જે છે એ અજ્ઞાન છે, એને ખબર નથી કે આટલી સરસ સુગંધ ક્યાંથી આવી રહી છે. એટલે દૂર 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 જંગલમાં દોડતું જાય, એની શોધમાં દોડતું જાય. અરે ભાઈ, આખરે તો તારા અંદરથી જ, તારી નાભીમાંથી જ આ સુગંધ આવી રહી છે. મનોમંથનના જ્ઞાન મંદિરમાં ફરી એકવાર તમારો ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ એક ખૂબ જ યુનિક ટૉપિક લઈને આવ્યા છે. આજના પોડકાસ્ટમાં આપણે કબીર વિશે વાત કરી છે. ખાસ કરીને ગુજરાતીમાં કબીર ઉપર જો વાત થઈ હોય એવું કન્ટેન્ટ લગભગ જ તમને ક્યાંક યુટ્યુબ પર જોવા મળશે. કબીરના વિચારો, કબીરની જીવન આખી યાત્રા, કબીરની જીવનશૈલી અને કબીર કયા ધર્મથી બિલોંગ કરતા હતા એના ઉપર ખાસ કરીને આપણે ચર્ચા કરી છે. એમની જે માન્યતાઓ છે, એમના જન્મથી લઈને એમની મૃત્યુ સુધી, એના ઉપર આપણે ચર્ચા કરી છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ રહ્યો અને ખૂબ જ યુનિક કન્ટેન્ટ છે. તો આખું જોવાનું ના ભૂલતા અને કોઈ પણ પાર્ટ આનો મિસ ના કરતા. અને જો કોઈ પણ એમનો દુહો જે છે સમજાય નહીં તો રિપીટમાં જોવાનું નહીં ભૂલતા. અને ખરેખર જો તમને અમારું કન્ટેન્ટ ગમતું હોય તો અમને શેર કરીને કે અમને લાઇક કરીને કે અમને કમેન્ટ કરીને જણાવવાનું નહીં ભૂલતા. ખૂબ ખૂબ આભાર. રેનો રના મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારો ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક મહાન આત્મા સંત કબીર વિશે કે પછી મહાસંત કબીર વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. લગભગ ગુજરાતી ભાષામાં સંત કબીર વિશે ચર્ચા ખૂબ જ ઓછી થઈ છે. લગભગ આપણે કંઈક એમ અનોખું એવું કાર્ય કરવા જઈ રહ્યા છે કે જે આજ સુધી થયું નથી અને લોકોને મનમાં ઘણી બધી જાગૃતતા પેદા થશે આના કારણે. પણ મારો સવાલ એ છે કે એક એવું વ્યક્તિત્વ જે લગભગ 600 વર્ષ પહેલાં થઈ ગયું, એના વિશે મનોમંથનના પોડકાસ્ટ ઉપર બેસીને આજે આપણે શું કામ ચર્ચા કરવી પડે છે અને શું કામ એમના એવા વિચારો એવા તો કેવા હતા કે આજે આટલા વર્ષો પછી બી આપણે એમને યાદ કરવા પડે, અને શું હતું એમનું વ્યક્તિત્વ? ભારત દેશ એટલે સંતો, મહંતો અને ઋષિમુનિનો દેશ. આ રામ અને કૃષ્ણનો દેશ છે. આજથી લગભગ 600 વર્ષ પૂર્વ કબીર આ ભારત ભૂમિ પર એમનું અવતરણ થયું. કહેવાય છે કબીર જે જમાનામાં થયા, એમનું અવતરણ જે સમયમાં થયું, એ સમયે આપણા દેશની રાજકીય, સામાજિક, ધાર્મિક સ્થિતિ થોડી સારી નહોતી. અને એક સમયે જ્યારે કબીરનો આવિર્ભાવ થયો અને એમને પોતાની વાણી દ્વારા સમાજની અંદર અખંડ સમાજના નિર્માણ કરવા માટે એમને પોતાની વાણી દ્વારા સતત પ્રયત્નો કર્યા. એમની વાણી એટલે અમૃતમય વાણી. એમને સમાજ સુધારક તરીકે લોકો કહે, કેટલાક ક્રાંતિકારી તરીકે ઓળખે, કેટલાક એમને યુગ દ્રષ્ટા કહે, કેટલાક એમને માનવતાવાદી કહે. એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે એના વ્યક્તિત્વની અને પછી એમને જે રચનાઓ કરી, એ રચનાઓ કોઈ કાલ્પનિક નહીં, પણ એમને સમાજમાં જે જોયું, નિરખ્યું, એ જ એમની રચનાઓમાં આપણને જોવા મળ્યું
એટલા માટે આજથી 600 વર્ષ પહેલાં કબીર સાહેબ થઈ ગયા, પણ એમની વાણી આજે પણ એટલા માટે એટલી જ પ્રસ્તુત છે. આપણે એમને એટલા માટે યાદ કરવા પડે કે એમણે જે કંઈ કીધું એ આજે પણ આપણને જોવા મળે. કબીર સાહેબ એમ કે આપણા સમાજની અંદર ઘણા ધનવાન હોય, અમીર હોય, ખૂબ પૈસે ટકે સુખી હોય, પણ એમનો પૈસો અથવા બડા બહુ મોટા જ્ઞાની માણસ હોય ને જ્ઞાની માણસનું જ્ઞાન કોઈના કામમાં ન આવે કે ધનિકનું ધન કોઈના કામમાં ન આવે તો એ ધન પણ નકામું છે અને એ જ્ઞાન પણ નકામું છે. એટલે એ ખજૂરનું સરસ ઉદાહરણ આપે. કબીર સાહેબ કહે છે કે બડા ભયા તો ક્યાં ભયા, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, ફલ લગે અતિ ઊંચ. એની બડા ભયા, એની વ્યક્તિ બહુ મોટો થયો, જ્ઞાની બન્યો, પૈસે ટકે ખૂબ સુખી થયો, ઉદ્યોગપતિ બન્યા, કરોડપતિ બન્યા, ખરબોપતિ બન્યા, પણ એના આંગણે જેને ખરેખર જરૂર છે એ વ્યક્તિ જાય અને એક આશા રાખે કે મને અહીંયાથી કંઈ મળશે અને ત્યાંને ન મળે અને એને એમ કહેવામાં કે આગળ જાઓ, ત્યારે આપણને કબીર યાદ આવે કે બડા ભયા તો ક્યાં ભયા, જૈસે પેડ ખજૂર. જેવી રીતે ખજૂરનું ઝાડ એની લંબાઈ ઘણી ઊંચી હોય છે અને એને ફળ પણ ખૂબ ઊંચાઈ ઉપર લાગતું હોય છે. આ ઝાડ ઊંચું પણ છે, ફળ પણ આપે છે, પરંતુ ન તો એ કોઈ ત્યાંથી નીકળવાવાળા રાહબરને, પથિકને એ છાંયડો નથી આપતો કે એનું ફળ પણ એ આપતો નથી. આજનો જમાનો એટલે સંગ્રહખોરીનો જમાનો. કબીર સાહેબ એમ કહે છે, એમને 600 વર્ષ પહેલાં જ જુઓ કે આજે જે આપણે સંગ્રહખોરી કરીએ છીએ, બજારની અંદર આપણે જોઈએ છીએ દરેક વસ્તુઓના ભાવ દિવસે 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 વધતા જતા હોય. ખેડૂત કોઈ પણ ચીજનું ઉત્પાદન કરે તો એને જેટલો ભાવ મળવો જોઈએ એ નથી મળતો. વચોટિયા જે છે યા માર્કેટના જે દલાલો છે એ એને જેટલા પ્રમાણમાં પૈસા મળવા જોઈએ એ એને નથી મળતા. એટલે કબીર સાહેબે એ વાતને બહુ સારી રીતે મૂકી. એમને એમ કીધું કે સાંઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, સાંઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું ઓર સાધુ ભી ભૂખા ના જાય. મને એટલું આપો, એટલું ઇનફ છે કે મારો ઘર, મારો પરિવાર, મારું કુટુંબનું ભરણ પોષણ થાય, એ સારી રીતે રહી શકે અને સાથે સાથે મારા આંગણે માનો કે આ તો ભારત દેશ છે, અહીંયા તો અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, અતિથિ દેવો ભવ. અરે મારા આંગણે આ માણસ ક્યાંથી આવે અને એને આપણે કંઈ આપવાનો પ્રયત્ન કરીએ અને એને આપણે આપીએ. એટલે જ એમણે એમ કીધું કે આ સંગ્રહકોની વૃત્તિ જે છે એ સારી નથી. એટલું મને મળે, મારું ઘર ચાલે, મારો પરિવાર ચાલે અને એની સાથે સાથે મારા આંગણે અગર કોઈ અતિથિ આવ્યો છે, કોઈ ભૂખ્યો આવ્યો છે, કોઈ તરસ્યો આવ્યો છે તો એને પણ હું એમાંથી કંઈ આપી શકું. એટલા માટે કબીર આજે પણ આપણે એમને યાદ કરવા પડે છે. એમને તત્કાલીન સમાજમાં જે એકતા નહોતી, ખાસ કરીને કબીર સાહેબ એવા સમયમાં થયા જ્યારે આપણા દેશ ઉપર મોગલોનું શાસન હતું અને એ વખતે કબીર સાહેબે હિન્દુ અને મુસ્લિમોની વચ્ચેની જે ખાઈ હતી ધર્મના નામે, જે અંદરો અંદર કોઈ આપસી વૈમનસ્ય હતું, એ વખતે કબીર સાહેબે બંનેને એક કરવાનું કામ એમણે બહુ મોટું કામ કર્યું કે બંને ધર્મના લોકો જે છે એ એક જ દેશના અખંડ ભારતની કલ્પના આજે આપણે કરીએ છીએ, અખંડ રાષ્ટ્રની કલ્પના. કબીર સાહેબે એ વખતે વાત કરી અખંડ ભારત. એમને કહ્યું હરિકો ભરે સો હરિકા હોય, હરિકો ભજે સો હરિકા હોય, જાતિ પાતિ પૂછે નહીં, હરિકો ભજે સો હરિકા હોય, और साधु ऐसा चाहिए जैसे सुप सुभाए, सार सार को ग्रही रहे, થોથા દીએ ઉડાય. એટલે એમણે એમ કીધું કે વ્યક્તિ કોઈ કયા કુટુંબમાં જન્મ્યો છે, કઈ જ્ઞાતિમાં જન્મ્યો છે એ મહત્ત્વનું નથી, પણ એનું કર્મ જે છે, એનું જ્ઞાન જે છે એ મહત્ત્વનું છે. એટલા માટે આજે પણ આપણે કબીર સાહેબને યાદ કરે જ્યારે રાષ્ટ્રીય એકતાની વાત કરતા હોઈએ, અખંડતાની વાત કરતા હોઈએ, આપણે જ્યારે અંધવિશ્વાસની વાત આપણે કરીએ, જ્યારે આપણે બહુદેવો ઉપાસનાની વાત કરીએ, પાખંડની વાત કરીએ, કબીરે જે કંઈ એ તત્કાલીન સમાજમાં એમને લાગ્યું કે આ અંધવિશ્વાસ છે, અહીંયા પાખંડ જેવું લાગે છે, અહીંયા બહુદેવ ઉપાસનાની વાત થઈ રહી છે, અહીંયા વ્યક્તિ એના ધનનો અભિમાન કરે છે, તો એટલા માટે એમણે પોતે, અને એ ક્યાંય ભણ્યા નહોતા, બિલકુલ નિરક્ષર જ હતા કબીર સાહેબ. એટલે આપણે જ્યારે એમને વાત કે કબીર સાહેબ 14મી શતાબ્દીમાં થઈ ગયા અને 14મી શતાબ્દીમાં થઈ ગયા એ વખતે
કબીર સાહેબે પોતે જે નિરીક્ષણ કર્યું બસ એને વાણી દ્વારા એમને પ્રકટ કરી. એમને કોઈ ગ્રંથ નથી લખ્યો, પણ એમના શિષ્યો જે હતા ધર્મદાસ વગેરે એના ઉપર પછી એમની વાણીને એક ક્રમમાં ક્રમબદ્ધ કર્યું, ગ્રંથસ્થ કર્યું, જેને આપણા બીજક નામના ગ્રંથ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંત કબીરના જે વિચારો હતા એ એમના સમય કરતાં બહુ આગળ હતા. તો ચોક્કસથી એ જમાનામાં જે ધર્મના અનુયાયીઓ હશે એમને વિરોધ કર્યો હશે એમના વિચારોનો. તો શું એવું જોવા મળ્યું હતું? હા, કબીર સાહેબે જ્યારે સમાજમાં જે પાખંડો એમને દેખાયા, એમને અંધવિશ્વાસો દેખાયા, એના પર જ્યારે એ પોતે દોહાઓ ગાતા ત્યારે એનો વિરોધ થયો. ખાસ કરીને જે પંડિતો હતા એ પંડિતોએ કબીર સાહેબનો બહુ વિરોધ કર્યો કે આ તો ધર્મને થી અલગ કરવાની વાત કરે છે. જે આ મૂર્તિ પૂજા છે, મૂર્તિ પૂજા પર પ્રતિબંધની વાત કરે છે. બહુદેવ ઉપાસના જે છે એના ઉપર પ્રતિબંધ મૂકવાની વાત, આકરા પ્રહારો કરે છે. એટલે કબીર સાહેબે એ વખતે એમણે ને સામનો તો ચોક્કસ કરવો પડે, પણ કબીર કેવા હતા? અખંડ હતા. અખંડ એટલે કોઈ એક તો નિર્ભીક, સંતો હંમેશા નિર્ભીક હોય. એમણે સમાજને જોડવાનું કામ કરવાનું. સંતોએ હંમેશા સમાજને જોડે, અને જે જોડે ને સાચા સંત કહેવાય. એટલે એમને પણ એ સમાજના તત્કાલીન પંડિતો જે હતા એ પંડિતોનો સામનો કરવા પડે. એટલે કબીર સાહેબે એમ કીધું કે તમે જે વાત કરો છો ને વેદને, વેદમાં લખેલું, પુરાણોમાં લખેલું, ઉપનિષદોમાં લખેલું, તમે શાસ્ત્રીય તમે જે ગ્રંથો છે, ગ્રંથસ્થ છે, એ ગ્રંથમાં જે લખ્યું છે એની વાતો તમે કરો છો. એટલે કબીર સાહેબ ત્યાં એમને કહે છે કે પોથી પડ પડ જગમવા, પંડિત ભયા ન કોઈ, ધાઈ આખર પ્રેમ કે પઢે સો પંડિતો હોય. કે તમે શાસ્ત્રોની વાતો કરો છો અને પછી એ તરત જ એમ કહે છે કે હું જે સમાજની વાત કરું છું, હું જે માનવતાની વાત કરું છું, હું જે એકતાની વાત કરું છું, જે ક્રાંતિ લાવવાની વાત કરું છું, એ તમારું અને મારા વિચારોમાં તાલમેલ નહીં બેઠે. એટલે કબીરની આ પંક્તિઓની આ વાતની પુષ્ટિ આપણે જોઈએ તો કબીર સાહેબ એમ કહે છે કે મસી કાગજ છૂયો નહીં, કલમ ગયો નહીં હાથ. મસી કાગજ છૂયો નહીં, કલમ ગયો નહીં હાથ. तुम कहत कागद पर लिखी, मैं कहत अपनी अखियन की देखी, कैसे तेरा और मेरा मनवा एक होई रे. તમે તો શાસ્ત્રોમાં લખેલું જે છે એની વાત કરો છો, અને હું જે વાત કરું છું, ભલે મેં કાગળને સ્પર્શ નથી કર્યો કે મેં એના ઉપર કલમ નથી ચલાવી. तुम कहत कागद पर लिखी और मैं कहत अपने अखियन की देखी, कैसे तेरा और मेरा मनवा एक नहीं होगा. હું તો ભારતના અનેક રાજ્યોમાં ઘૂમ્યો છું, અલગ અલગ રાજ્યોમાં ગયો છું, લોકોની વચ્ચે રહ્યો છું, અને લોકોના જે પ્રશ્નો હતા, લોકોની જે સમસ્યાઓ હતી એ મેં મારી આંખોથી જોઈ છે, અને એને દૂર કરવા માટે હું પ્રયત્ન કરું છું. એક હું સમાજને બદલવાની ઈચ્છા ધરાવું છું. એટલે કબીરને એ વખતના જે પંડિતો જે હતા એ પંડિતોનો ચોક્કસ એમને સામનો કરવો પડ્યો. એટલે જ એમને શાસ્ત્રોનો વિરોધ કર્યો. એમને મૂર્તિ પૂજાનો પણ વિરોધ કર્યો ને. કબીર સાહેબે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. એમણે એમ કીધું કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. સામાન્ય રીતે આપણે અત્યારે મંદિરોમાં જઈએ છીએ, અને સ્વાભાવિક વાત છે કે આ દેશ મેં પહેલાં જ કીધું સંતોનો, મહંતોનો, ઋષિમુનિઓનો દેશ છે. કબીર સાહેબ એમ કહે છે કે જ્યાં સુધી આપણો આત્મા શુદ્ધ નહીં હોય, આ આત્માની અંદર છલ, કપટ, મોહ, માયા, ઈર્ષ્યા, દ્વેષ, આ બધું જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી મંદિરમાં જવાથી કોઈ ફાયદો જ નથી. અને એ મંદિરની અંદર જે મૂર્તિ રાખવામાં આવેલી છે એ પથ્થરની મૂર્તિ છે. એટલે એ કહે છે કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. પથ્થરની મૂર્તિને પૂજવાથી જો ભગવાન મળતા હોય તો હું તો હિમાલયને પૂજવા તૈયાર છું. ઈસે ભલી ચક્કી, આપણા ઘરમાં જે ગંઢી છે એને આપણે પીસીએ, દળીએ, અને એમાંથી જે લોટ બને એનાથી લોકોનું ગુજરાન ચાલે છે, એની પૂજા કરવી જોઈએ. એટલે કબીર સાહેબે એ વખતનું જે કંઈ એમને લાગ્યું કે સાચી શ્રદ્ધા, સાચી ભક્તિ એ જ છે કે મનુષ્ય માત્ર, મનુષ્યનું મન સાચા દિલથી ઈશ્વર સાથે જોડાવવું જોઈએ. સાચા દિલ, એકાગ્ર ચિત્તથી, એક ચિત્ત થઈને કોઈ પણ આપણે કામ કરીએ અને એમાં આપણી એકાગ્રતા હોય, એક ચિત્ત થઈ અને આપણે કામમાં લાગીએ તો મને લાગે છે ચોક્કસ આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ. અને એ જ કામ કૌરવ અને પાંડવોના સમયમાં આપણે જોયું કે જ્યારે અર્જુનને લક્ષ્યવેધની વાત કરવામાં આવી
તો એ વખતે બધા જ રાજકુમારો એક પછી આવ્યા. તો પૂછ્યું કે શું તમને દેખાયું? તો કોઈ કે મને એક મોટું ઝાડ, એની લંબાઈ, એની ડાળીઓ, એની પાંખડીઓ પરના પત્તા અને પત્તા ઉપર બેઠેલું પક્ષી આટલું બધું લાંબુ વર્ણન કરે. અર્જુને એમ જ કીધું, રજ મને સીધી પક્ષીની જે હકીકી છે ને એ મને દેખાય. આવું જો લક્ષ્ય હોય તો અહીં તહીં કંઈ જવાની જરૂર નથી. એટલે કબીર સાહેબે એમ કીધું કે ઈશ્વર જે છે ને એ તો ઘટમાં વસે છે. માણસ માત્ર દરેક વ્યક્તિની અંદર ઈશ્વરનો વાસ છે. અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. પછી આગળ એમ જ કહેવાનું કે અહમ બ્રહ્માસ્મિ, એને હું જ બ્રહ્મ છું. એટલે કબીર સાહેબ ખૂબ સરસ ઉદાહરણ આપે. એવું ઉદાહરણ કબીર સાહેબ આપે કે એક હરણનું ઉદાહરણ આપે છે. હરણ એવું છે કે હરણની નાભીમાં જ કસ્તુરીનો વાસ હોય. એ સુગંધ જ્યારે ચારો ચરે જંગલની અંદર અને એ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય અને એમાંથી એ સુગંધ આવે છે. હવે આ હરણ જે છે એ અજ્ઞાન છે. એને ખબર નથી કે આટલી સરસ સુગંધ ક્યાંથી આવી રહી છે. એટલે દૂર જંગલમાં દોડતું જાય, એની શોધમાં દોડતું જાય. અરે ભાઈ, આખરે તો તારા અંદરથી જ, તારી નાભીમાંથી જ આ સુગંધ આવી રહી છે. આપણે પણ એવું જ કરીએ કે આ મંદિરમાં, આ મસ્જિદમાં, આ ગિરજાઘરમાં, આ ચર્ચમાં અલગ જગ્યાએ આપણે જતા હોય છે. જ્યારે એ તો ગટમાં જ વાસ છે. કસ્તુરી કુંડલી બસે અને મૃગ ડૂડે વનમાહી. કસ્તુરી કુંડલી બસે, મૃગ ડૂડે વનમાહી. એસી ઘટી રામ, દુનિયા દેખે ન ન્યારી. બસ કસ્તુરીનો જે વાસ હરણની અંદર રહેલો છે એવી જ રીતે દરેક આત્મામાં પરમાત્માનો વાસ છે. પણ એ આત્માને પરમાત્મા સુધી પહોંચવા માટે જ્યાં સુધી એને જ્ઞાન ન પ્રાપ્ત થાય, જ્યાં સુધી આત્માને પરમાત્મા શું છે એની જે વેદ છે એ ન ઓળખી શકાય, એના માટે આપણે કોઈ ગુરુની જરૂર પડે. અને ગુરુ જ આપણને આત્માને પરમાત્મા સુધી, બ્રહ્મ અને જીવ વચ્ચેના જે ભેદ છે એને દૂર કરવાનું કામ એ કરે. કબીરના થયા આટલા બધા વર્ષો થઈ ગયા અને હજુ પણ કબીરને છે ને હિન્દુ અને મુસલમાનમાં વહેંચવામાં આવે છે અને એમના જન્મ સાથે પણ ઘણા બધા કિસ્સાઓ અને ઘણી બધી માન્યતાઓને જોડવામાં આવે છે. તો એ કેટલું યોગ્ય છે? હા, સરસ, તમારો આ બહુ સરસ પ્રશ્ન છે. કબીર સાહેબ લગભગ 14મી શતાબ્દીમાં થયા. એમનો જન્મ જેઠ સુદી પૂર્ણિમા અને 14મી શતાબ્દી. કેટલાક 1455 કહે છે, કેટલાક 1398 કહે છે. જે હોય પણ આપણે 14મી શતાબ્દીમાં કબીર સાહેબ થઈ ગયા. એ અન્ય સંતોની જેમ જ આમના વિશે આપણને કોઈ જોઈએ એવી સત્ય માહિતી પ્રાપ્ત નથી થતી. જે આપણને એકદમ સત્ય માહિતી મળવી જોઈએ એ મળતી નથી. એટલે અન્ય સંતોની જેમ જ કબીર સાહેબના જીવન અને કવન વિશે આપણે પણ કેટલીક દંતકથાઓનો આધાર રાખવો પડે અથવા દંતકથાઓ પ્રમાણે આપણે ચાલવું પડે. દંતકથા એવી છે કે કબીર સાહેબનો જે જન્મ છે એક વિધવા બ્રાહ્મણ કન્યા હતી અને એ વિધવા બ્રાહ્મણ કન્યા પોતાના પિતાજીની સાથે સ્વામી રામાનંદની પાસે ગયા. રામાનંદજીની પાસે ગયા એટલે સ્વાભાવિક વાત છે, ભારત દેશની અંદર કોઈ પણ સ્ત્રી કોઈ પણ ગુરુની પાસે, સંતની પાસે જાય તો એવું હોય કે આ કોઈ સંતાનની પ્રાપ્તિ માટેની અપેક્ષાએ મારી પાસે આવ્યા હશે. એટલે રામાનંદે એમને આશીર્વાદ આપ્યો હશે, પુત્રવતી ભવતી. હવે આ વિધવા બ્રાહ્મણ કન્યાએ રામાનંદના આશીર્વાદના પરિણામ સ્વરૂપે એક બાળકને જન્મ આપ્યો. આજથી 600 વર્ષ પૂર્વેનો ભારતીય સમાજ એટલે કેટલો ચુસ્ત. અને એ સમયમાં એક વિધવા યુવતીનો બાળકનો જન્મ આપવો સમાજ ક્યારે સ્વીકાર ના કરે. એટલે આ બ્રાહ્મણ કન્યાએ કબીર સાહેબને કાશીના લહરતારા નામનું તળાવ આવેલું છે, કાશીમાં લહરતારા, આ તળાવના કિનારે કબીર સાહેબને એમને છોડી દીધા. સ્વાભાવિક સંયોગવશ એ જ સમયે નીરુ અને નીમા, જે મુસલમાનની અંદર જુલાહા નામની જાતિમાં, જેને આપણે ગુજરાતમાં વણકર કહીએ, તો નીરુ અને નીમા નામના નિસંતાન દંપત, એ જે નીરુ અને નીમા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એ નિસંતાન હતા. એ ખુશ થયા કે કદાચ આપણી વેદનાને, વ્યથાને, અપેક્ષાને કદાચ ઈશ્વરે સાંભળી હશે
અને આ બાળક આપણને અહીંયા રડતું જોવા મળી રહ્યું. એટલે નીરુ અને નીમા એમને ઘરે લાવ્યા અને પછી એમનું નામકરણ કરાયું. કબીર એમનું નામકરણ. કબીરનો અર્થ થાય મોટા અને જ્ઞાની અર્થ થાય નામ કર્યું. એટલે કબીર સાહેબને જન્મ દેનારી વિધવા બ્રાહ્મણ કન્યા એટલે હિન્દુ. હવે એમનું લાલન પાલન જે થયું એ મુસલમાન જુલાહા દંપતીમાં થયું, નીરુ અને નીમા. પછી તો એમનું લગ્ન પણ થયું. લોહી નામની કન્યા સાથે એમને લગ્ન કર્યા. એમના 2 સંતાનો પણ થયા. એક દીકરાનું નામ છે કમાલ અને દીકરીનું નામ છે કમાલી. એટલે એ જન્મ દેનારી હિન્દુ એટલે હિન્દુઓ કબીર સાહેબને પોતાના ગણે અને જેમનું લાલન પાલન કરે નીરુ અને નીમા એટલે મુસલમાન એ છે. પણ કલ્પભાઈ એક બહુ મોટી વાત એ છે કે કથા એમ કહે છે કે એ જમાનામાં કોઈ પણ વ્યક્તિ પોતાની જિંદગીનો અંતિમ પડાવ અંતિમ સમયમાં અગર તે કાશીમાં રહે અને કાશીમાં એનું મૃત્યુ થાય તો એને સીધો સ્વર્ગ મળે. આવી એક માન્યતા. કબીર સાહેબે 100 વર્ષ જીવ્યા. એટલે 100 વર્ષ જેવો સમયગાળો એમને કાશીમાં પસાર કર્યો અને લોકોની જે પેલી માન્યતા હતી એ માન્યતાને ખોટી ઠરાવવા માટે અંતિમ તબક્કામાં એ મગહરમાં ગયા. કાશીમાં મરે તો સ્વર્ગ મળે અને મગહરમાં મળે મગહરમાં તો એને નર્ક મળે. એટલે કબીર સાહેબ પોતાની અંતિમ દિનોમાં એ મગહરમાં ગયા અને કથા એવી છે કે એમને મૃત્યુ થયું એ વખતે આપણે કીધું કે હિન્દુ અને મુસલમાનની આપ જે વાત કરો છો એ પ્રમાણે હિન્દુ કે કબીર સાહેબ અમારા છે એટલે અમે એમના અંતિમ સંસ્કાર કરીશું. ને ઇસ્લામ સંપ્રદાયના ભાઈઓ એમ કીધું કે ભાઈ લાલન પાલન અમારા ત્યાં થયું છે એટલે અમે એમને દફનાવીશું. એક સજ્જન હશે, એ સજ્જને કબીર સાહેબનું જે નશ્વર શરીર હતું એના ઉપર એક ચાદર ઓઢાડેલી હતી. એ ચાદરને એમણે ધીરેથી ખસેડી તો ત્યાં કબીર સાહેબનું શરીરની જગ્યાએ ફૂલો થઈ ગયા હતા. એક ચમત્કાર જે બી વાત હોય ફૂલો થઈ ગયા અને જે પેલો પ્રશ્ન હતો હિન્દુ અને મુસલમાનોનો વચ્ચે એનું સમાધાન થઈ ગયું. અડધા ફૂલ હતા એ હિન્દુઓ લઈ ગયા, અડધા ફૂલ હતા એ મુસલમાન લઈ ગયા અને એ રીતે એમનું જે અંતિમ જે એ આ એક બહુ મોટું ચમત્કારિક વાત છે. પણ મૂળ કબીર સાહેબે તો તત્કાલીન ભારતીય સમાજને એક સૂત્રમાં બાંધવાની વાત, અખંડ ભારતની જે આજે આપણે વાત કરીએ છીએ એ અખંડ ભારતની કલ્પના આજથી 600 વર્ષ પહેલાં ભલે માણસ સ્કૂલમાં નહોતા ગયા, ભણ્યા નહોતા, પણ એમની અંતરની જે દૃષ્ટિ હતી, આત્મજ્ઞાન જે હતું અને આ તો મૂળ નિર્ગુણ ભક્તિના રચનાકાર છે એટલે એ રીતે આ એક વાત એમના સાથે સંકળાયેલી છે. કબીર સાહેબ જે છે એ રહ્યા ભક્તિકાળમાં થઈ ગયા જે આપણે સૌ જાણીએ છીએ. તો એ કાળ વિશે જરાક અમને થોડી માહિતી આપો કે એ કાળ કેમ સ્પેશિયલ છે બીજા કાળો કરતાં, કેમ એની આટલી વેલ્યુ છે અને બીજા સંત કબીરના સિવાય બીજા કયા વ્યક્તિઓ છે જે એ કાળમાં થઈ ગયા અને એમનું શું મહત્વ છે? વાત એવી છે કે 13મી-14મી શતાબ્દી એટલે ભારતમાં ભક્તિયુગ નામે આપણે ગુજરાતીમાં એને ભક્તિયુગ કહે અને અમારે હિન્દી સાહિત્યમાં એને ભક્તિકાળ તરીકે ઓળખવામાં આવે. ભક્તિકાળનું મહત્ત્વ એટલા માટે છે કે એ સમયગાળાની અંદર સંત કબીર સાહેબ થયા, તુલસીદાસ થયા, જાયસી થયા, કૃષ્ણ ભક્ત સુરદાસ થયા, આપણે ત્યાં નરસિંહ મહેતા થયા, આપણે ત્યાં અખા થયા, મહારાષ્ટ્રમાં એકનાથ થયા, તુકારામ થયા. આવા અનેક સંતો મહંતોની અમૃતવાણીએ સમાજ જે અજ્ઞાન હતો કે એની અંદર અલગ અલગ પ્રકારના બાહ્ય આડંબરો હતા એને દૂર કરીને સમાજને જાગૃત કરવાનું કામ કેવી રીતે કરવાનું, તો સંતો પ્રહરીનું કામ કરે છે અને એ એટલા માટે ભક્તિકાળનું મહત્ત્વ ખૂબ અનેરું છે. અમારે હિન્દી સાહિત્યમાં ભક્તિકાળને હિન્દી સાહિત્ય કા સુવર્ણકાળ કહેવાય અને સુવર્ણકાળ કહેવામાં આવે છે કે આ સ્વર્ણકાળ છે, સુવર્ણકાળ છે. હવે આપણે વાત કરીશું કે જે કાર્ય જે પોતાની વાણી દ્વારા કબીર સાહેબે હિન્દીમાં કામ કર્યું એ જ કામ આપણા ત્યાં અખાએ કર્યું. હવે કબીર સાહેબે જે પાખંડનો વિરોધ કર્યો, કર્મકાંડનો વિરોધ કર્યો, અંધવિશ્વાસનો વિરોધ કર્યો,
આપણે ગુજરાતના અમદાવાદની નજીક આવેલું જેતલપુરમાં એક સોનાર જાતિમાં સોની જાતિની અંદર આપણા અખા થઈ ગયા. અખા અને કબીર એક જ સમયમાં થયા છે. જે કામ હિન્દીમાં કબીર સાહેબે કર્યું એ જ કામ આપણા અખાએ કર્યું. અખા પણ એ જ કહે છે, આંધળો સસરો સરંગટ વહું કથા સાંભળવા ચાલ્યા સહું, કહ્યું કંઈ સાંભળ્યું કંઈ આંખનું કાજળ ઘાલે ગસ્યું. હવે અખા એ પણ કહે છે આગે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર જ્યાં જ્યાં પથ્થરની મૂર્તિઓ જોવા મળે ત્યાં માથું આમ પછાડે પટકાવે. એટલે એ કામ ત્યાં જે કર્યું એ જ કામ આપણા ત્યાં અહીંયા કર્યું. આપણા ત્યાં નરસિંહ થઈ ગયા. કૃષ્ણ ભક્ત નરસૈયાના ભજનો, નરસૈયાના પદો આજે પણ ઘરે ઘરે આપણને સાંભળવા મળે. એ યુગની અંદર નરસિંહ મહેતાએ પણ હરિજનવાસમાં જઈને એકતાની વાત કરી, અસ્પૃશ્યતાને દૂર કરવાની વાત કરી. નરસિંહ મહેતા એ એક સરસ કામ આપણા ત્યાં એ યુગની અંદર કર્યું. અખાએ કર્યું, કબીર સાહેબે કર્યું, તુલસીદાસે કર્યું. તુલસીદાસે રામાયણને કેન્દ્ર બિંદુ બનાવીને, વાલ્મીકીકૃત રામાયણને આધાર બનાવીને આપણા મર્યાદાસ પુરુષોત્તમ શ્રી રામને કેન્દ્રમાં રાખીને તુલસીદાસ સંત થયા. અને તુલસીદાસે રામચરિત માનસ લખ્યું. રામનું ચરિત મહાપ્રભુ મર્યાદા પુરુષોત્તમ રામને પોતાના રચનાનો કેન્દ્રબિંદુ બનાવો અને એક બહુ મહાકાવ્ય લખ્યું, રામચરિત માનસ લખ્યું. આજે પણ રામચરિત માનસની પ્રસ્તુતતા, રામાયણની પ્રસ્તુતતા આજે પણ એટલી જ છે કે એ જમાનાની અંદર રામચરિતના દ્વારા તુલસીદાસ આપણને એ સંદેશો આપે છે કે આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ, તો પોતાના માતા પિતાની આજ્ઞાનું પાલન કરે. 21મી સદીમાં આપણે મોડર્ન જરૂર બન્યા છે. આપણે મોડર્ન બન્યા, આધુનિક નહીં અત્યાધુનિક બની ગયા છે. મને તો એવું લાગે છે ત્યારે નવી પેઢી અને જૂની પેઢીના વિચારોની વચ્ચે એક બહુ મોટી દીવાર ઊભી થઈ રહી છે. નવી પેઢી પોતાની દાદા દાદીથી કદાચ દૂર થતું જઈ રહ્યું છે. એટલે એક પુત્ર કેવો હોવો જોઈએ, આદર્શ સમાજ વ્યવસ્થાની વાત આપણે તુલસીદાસને રામચરિત માનસમાંથી આપણને. પુત્ર તો કે રામ જેવા. 2 દિવસ પહેલા જે વ્યક્તિને એમ કહેવામાં આવ્યું કે તમે જ્યેષ્ઠ છો, મોટા પુત્ર છો, એટલે તમે આ ગાદીના વારસદાર છો. દશરથને જ્યારે એમ થયું કે અહીંયા એમને સફેદ વાળ જોયો અને એમને લાગ્યું કે હવે મારી ઉંમર થઈ છે ને મેં મારા રાજ્યાભિષેક રામનો કરવો જોઈએ. પણ આજે જે પ્રકારની રણનીતિઓ ચાલી રહી છે એવી રણનીતિઓ એ પ્રમાણે પણ ચાલી રહી હતી. તો કઈકઈને ના સારું લાગ્યું, એટલે કઈકઈને સારું ના લાગ્યું. એટલે પછી એ વચનની વાત કરે છે ને વચન 2 માગે છે. મંથરા દાસી એ એમના કાન બંબેરા, કઈ 2 વરદાન માગે છે. જે વ્યક્તિને રાજ્યાભિષેક કરવાનો છે, તૈયારીઓ થઈ રહ્યો છે, ચોક પુરાયા છે, ગીતો ગવાય છે, એ જ વ્યક્તિને બીજા દિવસે એમ કહેવામાં આવે કે નહીં તમારે વનવાસ જવાનું છે. રામને જ્યારે રાજ્યાભિષેકની વાત થઈ તો રામ છલકી ન પડ્યા, કૂદી ન પડ્યા, અને જ્યારે વનવાસ જવાની વાત આવી ત્યારે રામ રડ્યા પણ નહીં. એ જે એક સંયમ જે છે એ વ્યક્તિ પિતાનો રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. આ તુલસી છે. અને એ સમકાલીન સંત જ્યારે આપણે સુરદાસની વાત કરીએ, કૃષ્ણ ભક્ત સુરદાસ, સુરદાસે પણ કૃષ્ણને પોતાના આરાધ્ય બનાવીને કૃષ્ણની લીલાઓના, કૃષ્ણની કૃપાઓના, કૃષ્ણની ભક્તિના એવા સરસ પદો, એવા સરસ ભજનો આપણને સુર પાસેથી મળ્યા. એમની પણ દંતકથાઓ છે. કેટલાક કહે છે કે જન્માંધ હતા, કેટલાક એ કહે છે કે પછી એ સુરદાસ બન્યા કે એમની રોશની ચાલી. એ આ બધી દંતકથાઓની વાત છે. પણ મૂળ મુદ્દો એ છે કે સુરદાસે પણ કૃષ્ણની કેટલી સરસ વાત કરી. એ એમ કહે છે કે જશોદા હરી પાલનો ઝુલાવે, હલરાવે દલરાવે મલરાવે. માનો કે સુર જન્માંધ હોત તો જે પ્રકારે એમને કૃષ્ણની બાળ લીલાઓનું વર્ણન કર્યું છે એ કદાચ ન કરી શકતા. એ પછી એ એમની રોશની જતી રહી હશે એવું આપણે માનવું જોઈએ. કારણ કે એ એમ કહે છે કે જ્યારે
યશોદાજી કૃષ્ણને એમ કે આ દૂધ તમારે પીવાનું છે, એટલે બાળ સહજ ના પાડે છે. તો કેવી રીતે કહે છે કે પી તો તારી આ ચોટલી જે છે એ મોટી થશે. એટલે કૃષ્ણ સરસ તર્ક કરે છે. હા, કૃષ્ણ સરસ મૈયા કબહુ બઢેગી ચોટી. હા, કબહુ બઢેગી ચોટી. આપ તો કહેતા હતા કે દૂધ પીવાથી અમારી જે ચોટલી છે એ મોટી થશે. એને પછી એ માખણની જે વાત છે, પ્રિય હતું માખણ કૃષ્ણને, અને એમના મિત્ર મંડળ સાથે જતા અને મટકા ફોડીને ખાતા. તો એ એમના પર એમના મિત્રો આરોપ લગાતા. એટલે એ ક્યાંક શું કહેતા, મૈયા મેં નહીં માખન ખાયું, મૈયા મેં નહીં માખન ખાયું, મૈયા દાઉ બહુ તો ખીજાયું. તો આ કબીર સાહેબ, આ રવિદાસ સાહેબ પ્રભુજી તુમ ચંદન હમ પાની, આજ રવિદાસ પગરખા બનાવતા. અને જે પણ રસ્તા ઉપરથી યાત્રિકો પથિકો જતા, બિલકુલ મફતમાં આ પગરખા એમને સમર્પિત કરતા. એટલે આ કબીર સાહેબ, રવિદાસ સાહેબ, જયસિંહ, સુરદાસ, તુલસી, મીરા, આવા એ સમયમાં સંત અને ભક્ત. મીરાની કહાની પણ આપણે એક થોડીક એના ઉપર પણ પ્રકાશ પાડવો જોઈએ કે મીરા થયા મૂળ રાજસ્થાનમાં, મેવાડ અને મેવાત ત્યાં, અને પછી આપણા ગુજરાતમાં દ્વારકાની ભગવાનની મૂર્તિમાં વિલીન થઈ ગયા. એ પ્રકારની એક આપણા લોકવાયકા જે છે આપણે ચાલી છે. પણ મૂળ મુદ્દો એ છે કે કોઈ પણ વ્યક્તિને ઈષ્ટ તરફ સુધી પહોંચવું છે, ઈશ્વર સુધી કોઈ પરમ તત્વ તો છે, એ વાત તો નક્કી છે કે પરમ તત્વ તો છે. પરમ તત્વ ના હોય તો આ સૃષ્ટિ ચાલે જ ના. તે મીરાબાઈ એ રાજસ્થાનમાંથી અંતિમ તબક્કામાં ગુજરાતમાં આવ્યા અને એમને કૃષ્ણને પોતાના માની લીધા. મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. આ એક જ વાક્ય જે છે એ વાક્ય કેટલું બધું કહી જાય છે કે મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. આ જગત, આ રાજ પાટ મહેલ, આ જે કંઈ પણ છે વૈભવ, એ વૈભવ મારા સામે તુચ્છ છે. એકમાત્ર આ સૃષ્ટિનો સર્જક, મોટામાં મોટી બેંક, સૃષ્ટિનો સર્જક મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी महलों में पर. ऐसी लागी लगन. લવ ઇઝ ગોડ, ગોડ ઇઝ લવ. જ્યારે આપણે કબીરવાણીમાં પ્રેમની વાત જ્યારે કરીશું તો આ પ્રેમ જે છે, મીરાનો કૃષ્ણ પ્રત્યેનો અનન્ય પ્રેમ, નરસિંહનો કૃષ્ણ પ્રત્યેનો અનન્ય પ્રેમ, કબીર સાહેબનો રામ પ્રત્યેનો અનન્ય પ્રેમ, આ પ્રેમમાં તમારે અંદર બરાબર ડૂબી જવું પડે, એક ચિત્ત થઈ જવું. હવે આપણે કેવું કે એક બે વાર ક્યાંક ગયા, દર્શનાર્થે ગયા, કંઈક કીધું અને પછી કંઈ અપેક્ષાઓ રાખીએ અને ન મળે એટલે આપણે કેવું કહીએ નહીં. એટલે કબીર સાહેબ બહુ સરસ વાત કરે છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. સુખ મેં સુમિરન જો કરે તો દુઃખ કાહે કા હોય. ઈશ્વરને ભજવા માટે, પરમ તત્વને ભજવા માટે કોઈ ખાસ દિવસો ના હોય કે આ જ દિવસે એમને, એ તો તમારે હંમેશા ક્ષણ પ્રતિક્ષણ ક્ષણે ક્ષણે એમને યાદ કરવું જોઈએ ને. તો દુઃખ મેં સુમિરન સબ કરે. જ્યાં સુધી પૈસા, ધન હતું, વૈભવ હતું, ગાડી હતું, વાડી હતી, આ બધું હતું, ત્યાં સુધી ઈશ્વર યાદ નથી આવતા. અને જ્યારે કોઈ તકલીફ ઊભી થાય, કોઈ સમસ્યા ઊભી થાય, ત્યારે આપણે હરિના ચરણોમાં જઈએ. તો કબીર સાહેબ કે એવું નહીં હોવું જોઈએ. સુખ મેં સુમિરન જો કરે, બંને સ્થિતિમાં આપણે ઈશ્વરને યાદ કરવા જોઈએ. તો મીરાબાઈ એ પણ કૃષ્ણને પોતાના આરાધ્ય માની અને એમને પ્રેમની મને લાગી કટારી પ્રેમની. જળ જમનાના ભરવા ગઈ માથે મટુકી હેમની, મને લાગી કટારી પ્રેમની. પ્રેમની. આ પ્રેમ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. પ્રેમ શબ્દ જે છે ને એ અઢી અક્ષરનો છે. પ્રેમ શબ્દ અઢી અક્ષરનો છે, પણ એના મર્મને, એના હાર્દને સમજવું ઘણું અઘરું છે. એ એટલું સહજતાથી ન મળે. એમાં ત્યાગ જરૂરી છે. તમારે કોઈ અપેક્ષા ન હોવી જોઈએ અને નિસ્વાર્થ ભાવથી હરિના ચરણમાં જઈએ તો મને લાગે છે કે આપણે ચોક્કસ જે અપેક્ષા રાખતા હોય એ થઈ. એટલે કબીર સાહેબ જેની વાણીમાં જ્યારે આપણે પ્રેમની વાત કરીએ તો પહેલાં મેં કીધું કે પ્રેમ ખાલી અઢી અક્ષરનો શબ્દ છે, પણ આ પ્રેમ જે છે એ આપણને કોઈ બજારમાં વેચાતો ના મળે. એની કોઈ કંપનીમાં, કારખાનામાં એની કોઈ પ્રોડક્ટ ઉત્પન્ન કરવામાં ના આવે.
આ પ્રેમ છે તે અંદરથી આવે, અંદરથી આવવો જોઈએ ને. અને જગતમાં સબસે ઊંચી પ્રેમ સગાઈ આનાથી મોટું જ નથી. તમે હજારો લાખો વ્યક્તિઓના દિલને ત્યારે જ જીતી શકો કે તમારો વ્યવહાર સારો હોય, તમે પ્રેમપૂર્વક એની સાથે વ્યવહાર કરો. એટલે કબીર સાહેબ એમ કે પ્રેમ ન ખેત ઉપજે, પ્રેમ ન હાટ બિકાઈ. પ્રેમ કોઈ ખેતરમાં ઉત્પન્ન નથી થતો, એની કોઈ દુકાન ના હોય. પ્રેમ ન હાટ બી, પ્રેમ ન ખેત ઉપજે, પ્રેમ ન હાટ બિકાય. રાજા પ્રજા જે શીશ ત્યાગ, તલવારની ધાર ઉપર ચાલવા બરાબર પ્રેમ. તલવારની ધાર ઉપર ચાલવા જેવું કામ આ પ્રેમનું છે. એ એટલું કોઈ સહજતાથી નથી કે એ તમને એ રીતે તમે એને પ્રાપ્ત ના કર્યો. જા ઘટ પ્રેમ ન સંચરે, જા ઘટ, ઘટ એની આ શરીર, જા ઘટ પ્રેમ ન સંચરે તાગર મશાન. લુહારની જે ધમની હોય, આપણે આમ 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 કરીએ તો એને શ્વાસ આવે, એ ચાલે. તો જે ઘટની અંદર, આ ઘટની અંદર હરિનું સ્મરણ કરવામાં આવે, પ્રેમનું સ્મરણ. જા ઘટ પ્રેમ ન સંચરે, સ્મશાન જેવી આ સ્થિતિ છે. દાર્શનિક દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આપણે કબીરમાંથી શું શીખી શકીએ? દાર્શનિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ. કબીર સાહેબ એમ કહે છે કે આ મનુષ્ય દેહ જે છે ને, એક તો નશ્વર છે, ક્ષણભંગુર છે. એના ઉપર તમારે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. બધા એક જ છે. એ સરસ ઉદાહરણ આપે કે કબીર કુવા એક હૈ પનિયારી અનેક. આ દાર્શનિક વાત છે, રહસ્ય છે. કબીર કુવા એક હૈ પનિયારી અનેક, ભિન્ન ભિન્ન ઘટ ભયો સબ મેં પાણી. કબીર કુવા એક હૈ, એમને ઉદાહરણ કુવાનું આપ્યું. કબીર કુવા એક હૈ પનિહારી અનેક, ભિન્ન ભિન્ન ઘટ ભયો. કૂવો છે, કૂવાની ઉપર અલગ અલગ ગામની, અલગ અલગ સમાજની બહેનો પોતાના વાસણો લઈને પાણી ભરવા માટે આવે. અલગ સમાજના છે, અલગ અલગ ઘરથી આવેલા છે. કબીર કુવા એક, લેકિન કૂવો તો એક જ છે. પનિહારીઓ અલગ છે, ગળા અલગ છે, બધામાં પાણી એક છે. જલ મેં કુંભ, કુંભ મેં જલ, બહાર ભીતર પાણી, ફૂટા કુંભ, જલ જલ હી સમાયા. આત્મા અને પરમાત્માની વાત છે કે જલ મેં કુંભ, તળાવ છે કે કૂવો છે, એની અંદર એક ગળાને આપણે જલ મેં કુંભ, સરોવરને તળાવના જળમાં ગળો છે. જલ મેં કુંભ, કુંભ મેં જલ, ગળો પાણીમાં છે, પાણી ગળામાં છે. ફૂટા, એની જે નીચેની જે પેલી દીવાર છે એ તૂટી જાય ગળાની, ફૂટી ગયું એટલે પાણી સમુદ્રનું હતું, કૂવાનું. એમાં જ આ આત્મા જે છે એ અંતમાં પરમાત્મામાં વિલીન થઈ જાય. એ આ એમને દાર્શનિક રીતે એમને બહુ મોટી વાત. એમણે એ પણ વાત કરી કે સરસ એક પ્રજાપતિ સમાજનો કુમાર સમાજનું સરસ ઉદાહરણ આપે કે ઘણાને એવું હોય કે હું તો અજર છું, અમર છું, કશું મને થવાનું નથી. એટલે એમણે એ સરસ વાત કરી કે મિટ્ટી કહે કુમ્હાર સે તું ક્યાં રો દે મુझे, એક દિન એસો આએગો જબ મેં રો દઉં. જ્યારે કોઈ પણ માટીના વાસણ બનાવવાના પૂર્વના ભાગરૂપે આપણે જોઈએ છે કે પ્રજાપતિ સમાજ જ્યારે એ કુંભાર એ માટીને બરાબર આમ રોધતો હોય, પગથી આમ રોધતા હોય એટલે ખુશ થાય કે હું માટીને કેવો બરાબર કચડી રહ્યો છું, કચડી રહ્યો છું, કચડી રહ્યો છું. પણ કબીર સાહેબ સાવધાન કરે છે કે મિટ્ટી કહે કુમ્હાર સે તું ક્યાં રોદે, અરે તું મને શું કચડવાનો છે? એક દિવસ એવો આવશે ને કે આ જગતને છોડીને તમારે ચાલી જવું પડશે. આ માટીનો દેહ, શરીર અંતમાં તો માટીમાં જ બળી જવાનો છે. એટલે એ એમને ઘણી આપણને અંતરથી જગાડવાની વાત કરી છે. ખાસ તો અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવવાની વાત કરી છે, કર્મકાંડમાંથી બહાર આવવાની વાત કરી છે. એ જે વાતો છે એ આપણા ખરેખર આજે પણ આપણે વિચારવું જોઈએ. આજે પણ આપણને એ જ્યાં ત્યાં આપણને જોવા મળતું હોય છે. કબીર વિશેના ઉલ્લેખોમાં અને દુહાઓમાં એમનો ગુરુ સાથેનો સંબંધ શું જોવા મળે છે? ભારતીય સંસ્કૃતિનું એક જેની એની સંસ્કૃતિ આપણે એક વિશેષતા કહીએ, સંસ્કૃતિનું એક ઉજળું પાસું કહીએ તો ગુરુ પરંપરા છે.
આપણી સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે જ દર વર્ષે અષાઢ સુધી પૂર્ણિમાનો દિવસ આપણે ગુરુ પૂર્ણિમાના તરીકે એને ઉજવીએ. દરેક મંદિરોમાં, દેવાલયોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં અહીંયાને આપણે એને ઉજવતા હોઈએ. મૂળ જે છે ગુરુ શબ્દ એ 2 વર્ણથી 2 અક્ષરથી બન્યો છે. એક છે ગુ અને બીજું પ્લસ છે રૂ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારથી પ્રકાશની તરફ જે આપણને લઈ જાય એ ગુરુ. હવે અંધકારથી પ્રકાશની અંદર એટલે આ પ્રકાશની વાત નથી, પણ જે અજ્ઞાનતાથી જે આપણે જાણતા નથી, આત્મા શું છે, પરમાત્મા શું છે, બ્રહ્મ શું છે, જીવ શું છે, આ જગત છે, એ જે નથી જાણતા એ આપણને અજ્ઞાનથી જ્ઞાનની તરફ લઈ જવાનું જે કામ કરે એ ગુરુ. એટલે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ છે. વિશ્વામિત્રની કૃષ્ણએ સાંદીપનીને પોતાના ગુરુ બનાવ્યા. ભગવાન રામે વિશ્વામિત્રને બનાવ્યા. કબીરે રામાનંદે બનાવ્યા. મીરાએ રવિદાસને બનાવ્યા. તુલસીએ નરસિંહદાસને બનાવ્યા. તો આ એટલા માટે કે એ આપણને ઈશ્વર સુધી પહોંચવાનો કોઈ રસ્તો બતાવે. એક ગાઈડ તો જોઈએ, માર્ગદર્શક મળે, સાચો માર્ગદર્શક. તો આપણે પ્રોપર ચેનલ જ્યાં જવું છે ત્યાં આપણે પહોંચી જઈએ. એટલે એ કબીર સાહેબની વાણીમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ છે. એ કહે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઈ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાઈ. બલિહારી ગુરુ આપકી જીન ગોવિંદ દિયો. કબીરની સાહેબની સામે એક પ્રશ્ન આવ્યો, મહાત્મા કબીરની સામે, કે એક તરફ ભગવાન ઊભા હતા અને બીજી બાજુ ગુરુ. એટલે કબીર ઉલઝનમાં મુકાઈ ગયા કે મારે આમાંથી પહેલાં કોને વંદન કરવી જોઈએ. એટલે કબીર સાહેબ કહે છે ગુરુ ગોવિંદ દોનો ખડે કા કે બલિહારી ગુરુ આપકી. કૃપા તમારી છે, તમારી કૃપા છે કે જેમણે મને ઈશ્વર સુધી, પરમ તત્વ સુધી, પરબ્રહ્મ સુધી જવાનો જે રસ્તો છે મને ગુરુએ બતાવે. એટલે મારે પહેલાં પ્રણામ કોને કરવા જોઈએ? ગુરુને પહેલાં પ્રણામ કરવા જોઈએ. પછી એ આગળ બહુ સરસ કહે છે કે ગુરુ પણ પાછા સાચા ગુરુ મળવા જોઈએ, સદગુરુ મળવા જોઈએ, સતગુરુ મળવા જોઈએ. વર્તમાન સમયમાં આપણને ઘણું બધા કિસ્સાઓ જોતા હોઈએ, આપણે વાંચતા હોઈએ કે સાચા ગુરુઓ મળવા ખૂબ અઘરા છે. તો કબીર સાહેબે 600 વર્ષ પહેલાં પણ આજના જમાનાના જે નકલી ગુરુઓ છે, નકલી જો સાધુઓ છે, એ 600 વર્ષ પહેલાં એમણે એમ કીધું કે સતગુરુ કી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર. સાચા ગુરુ મળે તો એ પોતાનું જેટલું બી જ્ઞાન છે પોતાના શિષ્યને નિસ્વાર્થ ભાવે. એટલે કબીર સાહેબ કે હું ગુરુના ચરણોમાં ગયો અને એમણે મને એટલું જ્ઞાન આપ્યું કે મારી આંખોને જેવું બધું. સદગુરુ કી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર. એટલા ઉપકારો કરે કે એનો કોઈ મારી પાસે કલ્પના ન કરી શકે, શબ્દો પણ ઓછા પડે, એનું વર્ણન ના કરી શકું. સદગુરુ કી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર. અનંત લોચન ઉગાડ્યા, મારું આંખો ખોલી નાખી, અનંત દિખાવણહાર. પછી એ આગળ એક સરસ ચેતવણી પણ આપે છે કે જ્યાં સુધી તમને સાચા ગુરુ, સદગુરુ નહીં મળે. ગુરુ પોતે સારા તો હોવા જોઈએ, સદમાર્ગી હોવા જોઈએ, સદવિચારી હોવા જોઈએ, જ્ઞાનના ભંડારી હોવા જોઈએ. ગુરુ પાસે જ જ્ઞાન નહીં હોય અથવા ગુરુ પોતે ઠીક નહીં હોય તો એ શિષ્યને શું આપે? એટલે ચેતવણી રૂપે કબીર સાહેબ કહે છે કે જાકા ગુરુ અંધલા, ચેલા ખરા નિરંદ. જાકા ગુરુ અંધલા, ચેલા ખરા નિરંદ. અંધે અંધે મેલ યા ઠેલમ ઠેલ, દોનો કૂપ પડંત. એમ કહે છે કે ગુરુ અજ્ઞાની છે, ગુરુ પાસે જ્ઞાન નથી, અને શિષ્ય ગુરુની પાસે જ કશું નથી, તો એ બીજાને ઠેલમ ઠેલ કરશે, ધક્કા કરશે, ને છેલ્લે તો બંને એમાં જ કૂવામાં જવાના છે. એટલે એ જ્યાં એમને પહોંચવાનું છે, એમનું જે લક્ષ્ય છે, પ્રયોજન છે, ત્યાં સુધી તે પહોંચવાના નથી. એટલે કબીર સાહેબે આપણને સાવધાન કર્યા કે જ્યારે આપણે કોઈને ગુરુ બનાવીએ તો એ સાચા હોવા જોઈએ, સદમાર્ગી હોવા જોઈએ, સાચા હોવો જોઈએ. અને એટલે જ એ પણ એમ કહે છે કે આપણે બરાબર એમની પરખ કરવી જોઈએ. પરખ કર્યા વગર આપણે જો ગુરુ બનાવીશું તો એ આપણે ઠીક રસ્તા, જે આપણું લક્ષ્ય છે ત્યાં આપણે ના પહોંચી શકીએ. એટલે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું અનેરું મહત્ત્વ છે. અને કબીર સાહેબની વાણીમાં તો ગુરુનું ખૂબ. કબીર સાહેબ રામાનંદ પાસે શિષ્યત્વ ગ્રહણ કરવા, દીક્ષા લેવા માટે ગયા હતા, એવી દંતકથા છે. તો રામાનંદજીએ એમને કદાચ, આ તો એક ઝુલા વણકર સમાજમાંથી આવેલા હતા, એટલે એમને કદાચ ના કીધું
પણ કબીર સાહેબને એવું કે મારે એમના શિષ્ય બનવું. એટલે કથા એવી છે કે બ્રહ્મ મુહૂર્તમાં પરોડિયામાં ગંગાના ઘાટથી સીડીઓ ઉતરીને રામાનંદ સ્નાન કરવા દરરોજ જતા, એવું કોઈકે કીધું. એ કબીર સાહેબ એક દિવસ ત્યાં જઈને સીડીઓ ઉપર સૂઈ ગયા ને રામાનંદને ત્યાંથી પસાર થયું સીડીઓ ઉપરની, એમનો પગ જે હતા એ સ્પર્શ થઈ ગયો કબીરને, ઉપર પડ્યા. એમના મુખથી મોઢાથી એક શબ્દ ઉચ્ચાર થયો, રામ રામ. ને એ દિવસથી કબીરે રામાનંદને પોતાના ગુરુ માન્યા અને રામને પોતાના આરાધ્ય માન્યા. પણ કબીર સાહેબ એમ કહે છે કે મારા રામ જે છે એ અલગ છે. દશરથ સૂત તિહુ લોક બખાના, રામ નામ કા મરમ ન આના. રામ નામનો મર્મ જ ના જાણે દશરથ સૂતના રામચંદ્રજીને ત્રણેય લોકના લોકો એને વખાણે છે, પૂજે છે, પણ રામ શું છે એનો મર્મ જ ન જાણે તો કોઈ મતલબ નથી. એટલે એમની જે વાણી હતી, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન ન મીટે સંશય. આપણે ભણવું હોય તો પણ એક શિક્ષક, એક ગુરુ પાસે આપણે જવું પડે, પણ મૂળ આપણને અજ્ઞાનતામાંથી જ્ઞાનની તરફ લે, એક સાચી દિશા અને નિસ્વાર્થ ભાવે. અને ગુરુ તો પોતાના શિષ્યનું બધું સમર્પિત જ કરી દે. આ આપણા ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું એક બહુ અલગ જ મહાત્મ્ય છે. જો ભક્તિના સંદર્ભમાં આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો એમાં કબીરનો શું મત છે? આપણે ત્યાં આખો એક યુગ જ છે, ભક્તિ યુગ, ભક્તિકાળ. અને આ ભક્તિની શરૂઆત આપણે ત્યાં દક્ષિણ ભારતમાંથી થઈ. ભક્તિનું જે આખું આંદોલન એક 15મી શતાબ્દીમાં 14મી શતાબ્દીમાં થયું, એની શરૂઆત જે છે એ દક્ષિણ ભારતમાંથી થઈ. એના પુષ્ટિકરણ માટે પણ પંક્તિઓ છે કે ભક્તિ દ્રવિડ ઉપજી લાયો રામાનંદ, ભક્તિ દ્રવિડ ઉપજી લાયો રામાનંદ, પ્રગટ કિયો કબીરને સપ્તદીપ નવખંડ. દક્ષિણ ભારતમાં દ્રવિડ સમાજમાંથી ભક્તિની શરૂઆત રામાનંદજીએ કરી અને એમના શિષ્ય કબીર સાહેબ જે હતા એ કબીર સાહેબે સમગ્ર ભારત વર્ષનું ભ્રમણ કર્યું, અલગ અલગ રાજ્યોમાં ગયા અને ત્યાં એમને ભગવાનના જે વિચારો છે, ભક્તિના જે વિચારો છે એનો પ્રચાર કર્યો, એનો પ્રસાર કર્યો. પછી ઉત્તર ભારતમાં એનું આંદોલન ચાલ્યું, પછી મહારાષ્ટ્ર તરત ગયું, આપણા મધ્ય ગુજરાતમાં પણ આવ્યું. અને કહેવાય છે કે કબીર સાહેબ તો એક બહુ સાચા ભક્ત હતા. ને ભક્ત અને ભક્તિ, જ્યારે ભક્તિ શબ્દની આપણે વાત કરીએ તો એ સંસ્કૃતનો શબ્દ છે ભજ પ્લસ ક્તિન. આના યોગથી શબ્દનું આપણે સંધિ વિચ્છેદ કરીએ, ભજ પ્લસ ક્તિન. ભજનો મતલબ છે સેવાયમ, હરિને ભજવું. સાંડિલ્ય ભક્તિ સૂત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે સા પરાનુરક્તિ, ઈશ્વરમાં પરમ અનુરક્તિ એ જ ભક્તિ. દુનિયાની બીજી વસ્તુઓ જે છે એ બાજુમાં, ઉત્તમ, પરમ એનું ઉત્તમ, શ્રેષ્ઠ એની ભક્તિ. અને ભક્તિ તમે જ્યારે કરો છો ત્યારે તમારે તમારી જાતને સંપૂર્ણપણે પરમ તત્વ સાથે તમારે જોડી દેવી પડે. એક ચિત્ત થઈને તમે એની સાથે જોડાઈ જાઓ. કબીર સાહેબ એક સાચા સંત હતા, ક્રાંતિકારી હતા, સમાજ સુધારક હતા, યુગદ્રષ્ટા હતા, એક સરસ ભક્ત પણ હતા. એ કબીર સાહેબ એવી ભક્તિની વાત કરે છે, એ એમ કહે છે કે આંખડિયા જાય પડી પંથ નિહારી નિહારી, આંખડિયા જાય પડી પંથ નિહારી નિહારી, જીભડિયા છાલા પડ્યા રામ પુકારી પુકારી. એ એમ કહે છે કે ઈશ્વરની પ્રતીક્ષા કરતા કરતા આપણે તો કશું કરીએ કોઈક વર્ક અને 1 કે 2 દિવસ પછી આપણને એનું ફળ મળે. આ એક આખી ખૂબ લાંબી પ્રતીક્ષા છે, મહેનત માગી લે એવું કામ છે, આપણે પ્રતીક્ષા કરવી પડે. એટલે કબીર સાહેબ એમ કે અખડિયા જાય પડી પંથ નિહારી નિહારી, હું ઈશ્વર સુધી પહોંચવા માટે સમય પ્રતીક્ષા કરતો રહ્યો, કઈ દિવસોની પ્રતીક્ષા કરતી રહ્યો. એ પ્રતીક્ષા કરતા કરતા રાહ જોતા જોતા મારી આંખોની રોશની ઓછી થઈ ગઈ. અખડિયા જાય પડી પંથ નિહારી નિહાર, જીભડિયા છાલા પડ્યા રામ પુકાર. એટલું રામ રામ રામનું રટન, ભગવાનનું રટન કરતા કરતા એમની જીભ જે છે એમાં છાલા પડી. અબ વિચાર તો કરો કે આ મહામાનવે
મહાત્માએ કેટલો લાંબા સમય સુધી પ્રતીક્ષા કરી અને સાથે નામ સ્મરણ કર્યું. એ નામ સ્મરણ એટલું કરવું જોઈએ, તો એટલું નામ સ્મરણ ઉપર એમને ભાર મૂક્યો કે નામ સ્મરણ કરતાં કરતાં એમની જીભમાં છાલા પડી ગયા. અને પછી પોતાના અનુયાયીઓને એ કહે છે કે ભક્ત સમુદાયને એ સંદેશ આપે છે કે લૂંટ શકે તે લૂંટ લો રામ નામ. જેટલું તમારે લૂંટવું હોય એટલું ભગવાનનું નામ, રામનું નામ ને તમે લૂંટી લો. હવે સાચા ભક્ત હતા. સાચા ભક્ત હતા. કબીરજી પોતાને સ્ત્રી માને, પોતાને કૂતરો માને. શું કહે છે કે એમ કે હરી મેરા પીયું મેં હરી કી બહુરિયા, હરી મેરા પીયું મેં હરી કી બહુરિયા. હરી મારો પ્રિયતમ છે, હરી મારા હસબેન્ડ છે, હરી મારા પતિ છે, પર હરી મેરા પીયું મેં હરી કી બહુરિયા. હું હરીની પત્ની છું. દયારામે પણ આવે, દયારામની ભક્તિમાં દયારામે પણ પોતાને સ્ત્રી સ્વરૂપે જ એમને સ્વીકાર્યા હતા. તો અહીંયા કબીર સાહેબ એમ કે હરી મેરા પીવું મેં હરી કી બહુરિયા. અને પછી એમ કે કબીર કુત્તા રામ કા. કોઈ સંત આટલો જ્ઞાની, આટલો મહાન સંત, ક્રાંતિકારી વ્યક્તિ કેવું વાત કરે કે કબીર કુત્તા રામ કા મોતિયા મેરા નામ. હું કબીર, હું એક કૂતરો છું ને મારું નામ છે મોતિયા. ગલે રામ કી જેવડી, મારા ગળામાં મારા મુખમાં રામ, ગલે રામ કી જેવડી, જીત ખીતો તીત જાઉં. એટલે ભક્તિની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કબીર સાહેબ જેવા ભક્તો, સુરદાસ જેવા ભક્તો, તુલસી જેવા ભક્તો, જેમણે પોતાના આરાધ્યા પ્રત્યે એમનો અનન્ય ભાવ, અનન્ય ભક્તિ, અખૂટ શ્રદ્ધા. સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ કર્મ આપણે જ્યારે કરીએ તો તમારો આત્મવિશ્વાસ બહુ જરૂરી છે. નંબર 2 શ્રદ્ધા. શ્રદ્ધા નહીં હોય તો તમે કશું કરી જ નથી શકવાના. વાત એ છે કે કબીર સાહેબ ના શિષ્યો, એમની એક સરસ પરંપરા પણ છે. કબીરપંથી એક આખો સંપ્રદાય છે. ગુજરાતમાં પર કબીર પંથીના માણસો જોવા મળે, કબીરના મંદિરો જોવા મળે. દક્ષિણ ગુજરાતમાં કબીર વડ છે. કાર્તિક સુધી પૂર્ણિમાના દિવસે એક બહુ મોટો મેળો ભરાય. અને એવું છે કે કબીર ભ્રમણ કરતાં 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 ગુજરાતના નર્મદાના તટ કબીર વડે કબીર સાહેબ આવેલા. અને પછી કબીર સાહેબે દાતન કરીને એની જે ચીરી હતી એમને જમીનમાં આમ રોપી દીધી અને એમાંથી આ કબીર વડ અત્યારે જે પ્રજ્વલિત થયો છે, જે એક મોટો વટવૃક્ષ છે, એ વટવૃક્ષ એમાંથી થયું. એટલે આજે કબીરના અનુયાયીઓ છે, કબીરના પંથીઓ પણ છે. માણસાની આજુબાજુમાં મેં કાલે જ વાંચ્યું, પટેલ સમુદાયના કેટલાક કબીરના અનુયાયીઓ છે. અને એ પટેલ સમુદાયના જે અનુયાયીઓ છે કે અલગ અલગ સમાજના અનુયાયીઓ છે, એ પોતાને રામ કબીર શબ્દથી ઉદ્બોધન કરે છે. મનીષાબેન ભક્ત છે, બારડોલીમાં એમના હસબન્ડ ડૉક્ટર છે. બેન અંગ્રેજીના ટીચર, ત્યાં તો આચાર્યશ્રી છે. એ સરસ એક મેગેઝિન કાઢે છે કબીર વાણી, અને મારે એમાં ઘણી વાર લખવાનું થાય તો જ્યારે ફોન ઉપર વાત થાય તો મને એમ કે રામ કબીર, આ રીતે કહેતા હોય છે. એટલે આ મહાન વિરાટ વ્યક્તિઓ, વિરાટ મહાનુભાવો, આવા વિરલ વ્યક્તિઓને આપણે આપણા આદર્શ ચોક્કસ બનાવવા જોઈએ. અને શક્ય હોય તો એમની વાણીનું અનુસરણ કરવું, અનુકરણ કરવું, એ ઉપર ચાલવાના પ્રયત્નો કરવા. અને આપણે આપણા શક્ય હોય તો પોતાનાથી એની શરૂઆત કરવી જોઈએ. એને આપણા આદર્શ માનવા જોઈએ. પણ મારું એવું માનવું છે કે આપણે એમને એક ઈશ્વર રૂપે, એક ભગવાનના સ્વરૂપે શક્ય હોય તો આપણે એમને ન માનીએ તો વધારે સારું. એક આપણા આદર્શ ચોક્કસ છે. એક આપણા દેશના એક સરસ સમાજ સુધારક છે, દેશના એક સરસ આદર્શ વ્યક્તિ વિશેષ છે. સમાજને એમને ક્રાંતિ લાવવાનું કામ કર્યું, સમાજને આગળ લાવવાનું કામ કર્યું છે. તો એમને આપણે કબીર સાહેબ એક આપણા આદર્શ છે, એ રીતે આપણે ચાલીએ તો વધારે સારું. અને કબીર સાહેબ એમ પણ કહે છે કે આ ભક્તિનો જે માર્ગ છે, સંત બનવું, સાધુ બનવું એટલું સરળ નથી. એ એમ કહે છે કે કબીરા ખડા બાजार મેં લઈ લુકાઠી હાથ, કબીરા ખડા બાजार મેં લઈ લુકાઠી હાથ, જો ઘર ફૂકે અપણો વહ ચલે મેરે સાથ.
એટલે આ એ માર્ગ નથી જેને પોતાના પરિવારની પણ ચિંતા ન કરે અને પરિવારથી વિમુખ થઈને જે નીકળી જાય, જે પોતાનું ઘર ફૂંકે. હા, કારણ કે સાધુ અને સંતો અને ઋષિમુનિઓનું કામ છે પરહિતકારી, પરોપકારી કામ છે. એમનું કામ છે તો સમાજને કંઈ પ્રદાન કરવાનું, સમાજને આપવાનું, સમાજને જોડવાનું. પરોપકાર બહંતી નદીયા, નદી પરોપકાર માટે વહે છે. પરોપકાર ફલંતી વૃક્ષા, વૃક્ષો જે છે એ પરોપકાર માટે ફળ આપે છે. આજે આપણે જોઈએ કોઈ પણ વૃક્ષ જે છે એ વૃક્ષ ક્યારે પોતે ફળ નથી ખાધું કે નદીએ પોતે નહીં, એ બીજાની પાસે જાય છે. તો સંતો પણ આ એ જ સંતો છે જે સમાજને કંઈક આપવા માગે છે, સમાજને બદલવા માગે છે. એમની સારી વાણી, સદવાણી દ્વારા એ સમાજને પરિવર્તન ઈચ્છે છે. સમાજને સાચી દિશા, સાચો માર્ગ ચીંધવાનું કામ જે છે એ આપણા ત્યાં થઈ ગયેલા મહાન પુરુષો, મહાન સંતો થકી આ સમાજ આજે પણ ટકી રહ્યો છે. અને આ ભારત દેશ તો સંતોનું છે, મહંતોનું છે, રામ અને કૃષ્ણનો છે. આ એ કોઈ સામાન્ય દેશ નથી અને એની સંસ્કૃતિ એટલે તો વિદેશોમાં એની વખણાય છે. તો આ મૂળ વાત છે. વાવ સર, મતલબ હું ટોટલી હવે સ્પીચલેસ છું કબીર વિશે આટલું બધું જાણીને. અને મતલબ જે વ્યક્તિના વિચારો વિશે તો હજુ આપણે ખાલી ચર્ચા, એમના ખાલી જીવનને આપણે બ્રીફમાં જોયું છે, એમ હજુ ડિટેલમાં તો આપણે હજુ ચર્ચા જ નથી કરી. પણ તો પણ આટલું ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ રહ્યું. તમારા મુજબ હવે આપણે અંત તરફ આગળ વધીએ તો કેવી રીતે આ પોડકાસ્ટનો અંત કરવો જોઈએ? શું બાકી રહ્યું છે હવે એમના વિશે વાત કરવા જોઈએ? એમના વિશે વાત કરવાની હવે કોઈ બાકી હોય તો કબીર એમ કહે છે કે જ્યારે ઈશ્વર સાથે હું જોડાયો, કે હું સંત બન્યો, તો હું જે છું યત્ર તત્ર ને સર્વત્વ, ઘટ ઘટમાં મને ઈશ્વરના દર્શન થાય છે. મારે કંઈ મંદિરમાં, કોઈ મસ્જિદમાં, ગિરજાઘરમાં મારે કંઈ નહીં. મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ. ન મંદિર, ન મસ્જિદ, ન કાશી, ન કૈલાસ. હું તો અહીંયા જ છું, તારી પાસે જ છું, મને ક્યાંય શોધવાની જરૂર નથી. એ કબીર સાહેબ આપણને એમ કહે છે કે લાલી તેરે લાલ કી, એ પોતાના પરમાત્માને કહે છે લાલી. હા, કેટલી સરસ છે. લાલી તેરે લાલ કી, જીત દેખું તિત લાલ. लाली देखन में मैं गई, लाली देखन में मैं गई, मैं भी हो गई लाल. હું પણ એ પરમ તત્વના દર્શન કરતા 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 હું પણ એમાં એનો એ થઈ ગયો. અને પછી એક વાત છે કે આજે આપણે કંઈ પણ સારું ન થાય અથવા આપણે મોટામાં મોટું આપણી એક શું કહેવામાં ખામી અગર જોવામાં આવે તો એ ખામી મને નજર આવે છે કે આપણાથી કંઈ ક્ષતિ, ભૂલ થઈ હોય તો એને આપણે બહુ સહજતાથી સ્વીકારતા નથી. આપણે બીજા ઉપર દોષારોપણ કરીએ. હું બીજા ઉપર એક આંગળી ચીંધું તો મારે યાદ રાખવું જોઈએ કે ધીરજભાઈ તમારે 3 આંગળી તમારી તરફ છે. એટલે કબીર સાહેબે બહુ સરસ વાત કરી. બોરા ખુજન કો મેં ચલા, બુરા મિલ્યા ન કોઈ. બુરા ખોજન કો મેં ચલા, બુરા મિલ્યા ન કોઈ. જો મણ ભીતર ઢૂંઢ્યો આપણો, મુझसे બુરા ન કોઈ. એટલે હું દુનિયામાં નીકળ્યો કે કોણ ખરાબ છે, તો દુનિયામાં ફરી ફરીને થાકી ગયો, મને તો કોઈ બુરું. પણ જો મન ભીતર ઢૂંઢ્યા આપણા, મેં મારું મન, મારું હૃદયને મેં એની અંદર તપાસ કરી કે ભાઈ આમાં તો કામ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માયા છે, ઈર્ષ્યા. તો બુરા ખોજન કો મેં ચલા, બુરા મિલ્યા. જો મન ભીતર ઢૂંઢ્યો આપણો, જ્યાં સુધી આપણે આત્મખોજ નહીં કરીએ, આત્મજ્ઞાન નહીં પ્રાપ્ત કરીએ, ત્યાં સુધી કબીર સાહેબ કહે છે કે પછી તમને બીજામાં દોષો દેખાશે, પણ આ ઠીક નથી. હવે કબીરની જે વાણી હતી એ અમૃતમય વાણી છે. કબીરની વાણીથી પ્રભાવિત થઈને આપણા નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે સાહેબે, રવિન્દ્ર ટાગોરે કબીરના ભજનો, પદો સાથેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. અને અંગ્રેજીમાં અનુવાદ કર્યો તો વૈશ્વિક ફલક પર કબીરના આ દાર્શનિક વિચારો, કબીરના આ ઉપદેશો જે છે એ વૈશ્વિક સ્તરે એનો ફેલાવો થયો. તો આ વિરલ વ્યક્તિત્વ છે. અને બીજી વાત એ છે કે કબીર જે છે ને એ બિલકુલ નીડર છે, સ્પષ્ટ વક્તા છે. સ્પષ્ટ વક્તા, એમને જે લાગ્યું ને, જે જોયું એ એમણે પોતાની વાણીના દ્વારા વ્યક્ત કરવાનો એમને પ્રયત્ન કર્યો, સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. અને આજના જમાનામાં 600-650 વર્ષ પછી પણ કબીર આજે ભણાવાય છે. કબીર ઉપર આજે પણ સંશોધન, રિસર્ચ થઈ રહ્યા છે. કબીરના દોહાઓ, એની વાણીઓ, સાખીઓ સવારે આપણે પ્રભાતિયા આપણે એમને સાંભળીએ છીએ.
એનું કારણ એ છે કે વ્યક્તિની જે વાણી હતી, એ વ્યક્તિનું જે વ્યક્તિત્વ હતું, એ વ્યક્તિત્વ એટલું મહત્ત્વપૂર્ણ હતું કે આજે પણ કબીર સાહેબને સાંભળવા, આજે પણ કબીર સાહેબની વાણી સાંભળવી આપણને ગમે છે. એ આવા વિરળ વ્યક્તિત્વ આ દેશને પ્રાપ્ત થયા છે. આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણને આવા સરસ સંત મળ્યા જેમને સમાજને એક કરવાનું કામ, રાષ્ટ્રીય એકતાનું કામ, અખંડતાનું કામ જે છે એમણે આપણને કર્યું. કબીર સાહેબ અને કબીરની વાણી આજે પણ એટલી પ્રસ્તુત છે. આપે મને કબીર વિશે થોડીક વાત કરવાને આપે મને અહીંયા બોલાવ્યો. મેં આપનો ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. અને મેં કબીર સાહેબ ઉપર વાત કરવાનો એક પ્રયત્ન કર્યો છે, કોશિશ કરી છે. આપનો પુનઃ હું આભાર વ્યક્ત કરું છું. અને સર મારો એક લાસ્ટ ક્વેશ્ચન છે કે જો કોઈને કબીરના સાહેબના જે જીવન વિશે વધારે જાણવું હોય કે એમના લિટરેચર વિશે જો વધારે માહિતી જોઈતી હોય તો કોઈ બુક્સ છે જે તમે સજેસ્ટ કરવા માંગશો? ગુજરાતમાં કબીર સાહેબ ઉત્તર પ્રદેશમાં કાશીમાં થયા. હું અહીંયા ગુજરાતમાં લગભગ એમના મંદિરો છે, લોકો એમના ભક્તો છે, એમના અનુયાયીઓ ચોક્કસ છે. પણ કબીર સાહિત્ય ઉપર વધારે વિશેષ આપણે વાંચવા હોય, એને વિશેષ આપણે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલાં, કારણ કે કબીર સાહેબ તો નિરક્ષર હતા, એમણે તો મસી કાગળ છૂયો નહીં, કલમ ગયો નહીં હાથ, પણ એમના જે શિષ્યો હતા ધર્મદાસ, એમણે એમના આ વાણીને એમને ગ્રંથસ્થ કરી. ત્યાર પછી કબીર ઉપર પહેલું વિવેચન અમારા હિન્દી સાહિત્યમાં આચાર્ય હજારી પ્રસાદ દ્વિવેદી, તો હજારી પ્રસાદ દ્વિવેદીજીએ એક પહેલું પુસ્તક આપણને હિન્દીમાં આપ્યું, એનું નામ જ છે કબીર. અને એની અંદર કબીરનો જન્મ, એમની ભક્તિ, એમની ઉલટ બાસિયા, બહુદેવોપાસનાની વાત જે છે, રહસ્યવાદની જે વાત છે, દાર્શનિક, એ પહેલું પુસ્તક આપણને કબીર ઉપર વિશેષ કોઈને વધારે વાંચવું હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, જિજ્ઞાસા હોય તો એ હજારી પ્રસાદ કૃત કબીર પુસ્તક. રામકુમાર વર્માનું પણ એક કબીર ઉપર પુસ્તક છે. ત્યાર પછી આપણા ગુજરાતમાંથી મેં આપને પહેલાં બતાવ્યું કે સુરત જે છે અને બારડોલીથી રીટાબેન ભક્ત છે, અને એ રીટાબેન ભક્ત એક મેગેઝિન દર મહિને પ્રકાશિત કરે, કબીરવાણી, એનું નામ જ છે કબીરવાણી. 15થી 20 વર્ષ પહેલાં એમણે ભારતના અલગ અલગ વિદ્વાન વ્યક્તિઓ પાસેથી એમણે કબીરની ભક્તિ, જીવન છે, રહસ્યવાદ છે, પદો છે, ઉલટ બાંસિયા છે, આ ઉપર એમણે આર્ટિકલ મંગાવ્યા. અને એમને એક મોટું લગભગ 400 પાનાનું એક પુસ્તક છે કબીર વિશેષ, એનું નામ જ આ ગુજરાતીમાં ઉપલબ્ધ છે, મારી પાસે છે. કબીર વિશેષ મુકુંદભાઈ સર પાસે પણ ઉપલબ્ધ છે. એમાં મારો પોતાનો પણ કબીરની ભક્તિ ભાવના પર લેખ છે. અને આશીર્વચન જે છે મોરારી બાપુ સાહેબે લખ્યા છે. ઉષ્ણસનો લેખ છે, સુંદરમનો લેખ છે, આપણો ઉષ્ણસનો લેખ છે, આપણા રઘુવીર ચૌધરી સાહેબના હસ્તે આ ગ્રંથનું વિમોચન થયું હતું, હું ત્યાં ઉપસ્થિત પણ હતો. એટલે એક આવો સરસ ગ્રંથ કબીર વિશેષ લગભગ 400 પાનાનો છે. કબીર ઉપર આપણે મેગેઝિન દર મહિને આવે છે. એ ઉપરાંત શબ્દ તરંગ નામનું એક હિન્દીનું માસિક છે, R.H. વણકર સાહેબ એ પ્રકાશિત કરે છે. અને એનો અમે એક વિશેષાંક કબીર ઉપર વિશેષાંક પ્રગટ કર્યો હિન્દીમાં. અને એ એના સંપાદક હતા પણ એક શિવપ્રસાદ શુક્લ, અને અમને અતિથિ સંપાદક એ અંકના બનાવ્યા હતા. એ અંક પણ મારી પાસે છે. પછી કબીરની ગુજરાતીમાં નાની નાની પુસ્તિકાઓ, આપણે ગાંધી રોડ જઈએ તો નાની નાની પુસ્તિકાઓ પણ એમના જે પદો છે એનું વિશ્લેષણ, અર્થ કરેલી પુસ્તકો પણ આપણને ગુજરાતીમાં મળી શકે છે. એટલે આ બધી લાઇબ્રેરીમાં જઈએ તો આપણે મળે, પણ ગુજરાતીમાં વાંચવું હોય તો કબીર વિશેષ આપણને પુસ્તક મારી પાસે અવેલેબલ છે. મનોમંથનના જ્ઞાન મંદિરમાં આવવા બદલ તમારું આટલું બધું વાંચન અને કબીર વિશે આટલી બધી માહિતી શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મને પણ આપ એક પ્લેટફોર્મ આપ્યું.